कल वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर जब सामान्य सभा मिली थी तब पूर्व विपक्षी नेता और कांग्रेसी काउंसलर अमीबेन रावत की ओर से विभिन्न मुद्दों को सामान्य सभा में उठाया गया था। दरअसल खास तौर पर स्मशानों के निजीकरण का मुद्दा पालिका की सामान्य सभा में पूर्व विपक्षी नेता अमीबेन रावत की ओर से उठाया गया था। इसके अलावा सड़कों के मुद्दे को लेकर भी उनकी ओर से कई सवाल सामान्य सभा में किए गए थे और साथ ही वडोदरा की जनता को जो सही प्रेशर से पानी नहीं मिल पा रहा है और जो गंदा पानी मिल रहा है उस मुद्दे में भी पूर्व विपक्षी नेता अमीबेन रावत की ओर से आवाज उठाई गई थी। कई मुद्दों को उठाते हुए सामान्य सभा में पूर्व विपक्षी नेता अमीबेन रावत ने सवाल उठाए थे। तब आइए सुनते हैं इस मुद्दे पर उनकी प्रतिक्रिया। आज लगभग 3 થી 4 વિષયો મહત્વના વિષયો પર અમે રજૂઆત કરી છે। સૌપ્રથમ તો જે સ્મશાનોમાં 7,000 રૂપિયા કોર્પોરેશન ચૂકવે છે અને ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે। હકીકતમાં એ ટેક્સપેયર્સના પૈસા છે અને નાગરિક જન્મે ત્યારથી હવે વડોદરા શહેરમાં ટેક્સના રૂપે એની અંતિમ ક્રિયાના પૈસા બી કોર્પોરેશન એમની પાસે લઈ લેશે। એની અગેન્સ્ટ પહેલાં જે સંસ્થાઓ સેવા ભાવનાથી કામ કરતી હતી અને કોરોના કાળ જેવા કપરા સમયમાં બી એ લોકોએ સેવા આપી છે તે સેવાને ભૂલવી ના જોઈએ અને એમાં અપવાદરૂપ ક્યાંક કંઈક પ્રોબ્લેમ્સ હોય તો એ કારણ એ હતું કે આપણા એડમિનિસ્ટ્રેશન કોર્પોરેશનનું વીક પડ્યું। આપણે ત્યાં વહીવટ માટે માણસોની નિમણૂક નહોતી કરી અને આ કોર્પોરેશનની ભૂલના લીધે આવા ગેરવહીવટ થતા હતા। એ સુધારવાની જગ્યાએ અત્યારે જે ટોટલ આઉટસોર્સિંગ કરવામાં આવે છે જે નાગરિકો અત્યારે એનો ઉહાપો કરી રહ્યા છે। ઇનફેક્ટ એવી બી વિડીયોઝ આજે અમે જોઈ કે રાખમાંથી અસ્થિ કાઢ્યા વગર જ સીધું વિશ્વામિત્રીમાં રાખ પધરાવી દેવામાં આવી છે અને લોકોની લાગણી દુભાઈ છે। તો આ બાબતે જે સ્મશાનનું પ્રાઇવેટાઇઝેશન કર્યું છે એને ફેરવિચારણા કરવાની અમે ડિમાન્ડ કરી છે। બીજો 44ના કલમમાં અમે પ્રશ્ન પૂછેલો કે વડોદરા શહેરમાં નાગરિકોને કેટલું પાણી આપવાનું નિયમ પ્રમાણે, કઈ હાઇટ પર આપવાનું, કેટલા પ્રેશરથી આપવાનું અને કેવું પાણી આપવાનું। લગભગ 6 મહિના પછી આ સિમ્પલ પ્રશ્નનો મને જવાબ મળ્યો છે અને જવાબમાં એવું લખીને આપ્યું છે કે પર પર્સન આપણે 220 લીટરથી વધુ પાણી આપીએ છીએ એટલે નિયમ કરતાં 70 લીટર વધારે પાણી પર પર્સન આપીએ છીએ। 10 મિનિટમાં 10 થી 15 ડોલ પાણી ભરાય એટલા પ્રેશરથી જમીનથી 4 ફૂટ ઉપર પાણી આવવું જોઈએ એવું મને લખીને આપ્યું છે અને કલરલેસ ઓડરલેસ પાણી આપીએ છીએ એવું લખીને આપ્યું છે। પણ તમામ જગ્યાએ આપને ખબર છે કન્ટામિનેશન, ડોળું પાણીની ફરિયાદો છે। પાણી તો ખાડામાં બી 4 ફૂટ નીચે જમીનથી જશો ને તો બી આટલા પ્રેશરથી નથી મળતું ને એની બી બૂમો પડે છે। તો જ્યાં સુધી તમે તમારા નિયમ પ્રમાણે પાણી ના આપી શકો તો તમને આ પાણીનો વેરો લેવાનો કોઈ અધિકાર નથી ને આને રેક્ટિફાઈ કરવા અમે ડિમાન્ડ કરી છે। ત્રીજો મહત્વનો મુદ્દો વડોદરા શહેરમાં જે અત્યારે ખડોદરાનું ઉપનામ થઈ ગયું છે। વડોદરા શહેરમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ 500 થી 700 કરોડના રોડ બન્યા। તમે ઇજારદારોના લિસ્ટ જોશો તો 5 વર્ષમાં એ જ ગણ્યા ગાંઠ્યા 8-10 ઇજારદાર રીંગો કરીને કામ લે છે। આ ખાલી પ્રોજેક્ટના કામ, ઝોનના કામ અલગ અને જે કામની ક્વોલિટી છે 8,500 ખાડા આ વર્ષે રિપોર્ટ થયા ને છેલ્લા 5 વર્ષના ખાડાઓ અલગ। મારી ડિમાન્ડ એ છે કે જે રસ્તા પર ખાડો થયો એ જો ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં હોય તો એ રોડ એની ડિઝાઇન લાઈફ કરતાં વહેલો તૂટ્યો હોય તો એ તમામ રોડની કોર ટેસ્ટ કરવામાં આવે। કોર ટેસ્ટ કરીને જો કોર ફેલ થાય તો જે તે ઇજારદારને બ્લેકલિસ્ટ કરીને એના પર કાયદાકીય પગલાં લેવા જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।